તો આપણે અત્યારે ઇન્સ્ટન્ટ સરસ મજાના ઢોકળા બનાવવાના છે. તો એના માટે આપણે બેસન લીધો છે. તો આ બેસન કયો છે ખબર છે? બારીક વાળો છે, આપણે બારીક આવે ને એ જ બેસન છે. જો આપણે 1 કપ લીધો છે. અને બીજો કપ 2 કપ ભરી અને લઈ લઈશું. હજુ હવે આ જ કપ થી આપણે માપ લેવાનું છે. તો આપણે જ્યારે પણ બેસન ચારી છીએ પછી છે ને એને ચારતા જે વાર લાગે છે, આપણે આમ ચારશી આમ તો છે ને શું થાય છે કે ચારે બાજુ ઉડે છે અને ગાંઠા હોય તો જલ્દી ચરાતું નથી. તો તમે ગ્લાસ લઈ લો અને ગ્લાસ થી આ રીતે કરો. આમ જો છે ને દેખાતું હશે તમને, એકદમ સિમ્પલ અને સરસ, તરત જ આપણો બેસન ચરાઈ જશે. જો તો તમે જ્યારે પણ બેસન ચારો ને તો તમે આ રીતે ચારજો. બેસન હોય કે કોઈ પણ લોટ ચારવો હોય ને ચારે બાજુ તમારો લોટ ઉડતો હોય તો એ ન ઉડે એટલા માટે તમારે ગ્લાસ લઈ લેવાનો અને આ રીતે ચારી નાખવાનું, એટલે સહેલાઈથી ચરાઈ જાય છે. ઉડે છે, આપણે હલાવવાની જરૂર નથી અને જો સરસ ચરી જાય છે. જો તો જો આપણે અત્યારે સરસ મજાના ઢોકળા બનાવી છીએ. તો અત્યારે મેં બેસન ને ચારી લીધો છે. 2 કપ બેસન છે. હવે આપણે કયો કયો સામાન લેવાનો છે તે પણ હું બતાવું અંદર. તો આમાં આપણે બધું પાણી અને મિક્સ કરી લઈશું. તો આપણે 2 કપ છે ધારો કે બેસન, તો અત્યારે હું 1 કપ પાણી લઈશ. અત્યારે આમાં પાણીમાં જ આપણે બધું મિશ્રણ તૈયાર કરવાનું છે. આ ઢોકળા બનાવવા આપણે અત્યારે સેન્ડવિચ ઢોકળા બનાવું છું, બહુ ટેસ્ટી અને સરસ લાગશે. તો આમાં આપણે આથો નથી નાખવાનો. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે અડધી કલાક રેસ્ટ આપી શકો. તો અત્યારે છે ને આપણે જો 1 કપ આખો ભરીને પાણી લઈ લઈશું. તો ખાસ સ્ક્રીન ઉપર ટચ કરશો તો લાઈક થઈ જાય છે. જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જ્યારે પણ રાતે 10 વાગે હું લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી તમારી જોડે શેર કરું. તો મેં કેટલું પાણી લીધું છે? 1 કપ પાણી લીધું છે. તો હવે આપણે એમાં શું એડ કરશું? તો હવે ચમચીનું માપ લઈ લઈશ એટલે તમને ખ્યાલ આવે. તો અત્યારે આપણે ચમચીનું માપ લઈશું. તો એના માટે આપણે થોડી હિંગ, હંમેશા જ્યારે પણ કોઈ ફરસાણ કરી છે ત્યારે આપણે હિંગ એડ કરી છે. તો હું તમને બતાવું છું. કેમેરો અહીં લઈ આવો. જો આપણે હિંગ એડ કરી દીધી. 1 કપ પાણીમાં આપણે હિંગ એડ કરી છે. તો આપણે હળદર એડ કરવાની છે. તો એનાથી છે ને કલર સરસ આવે. તો હળદર કેટલી? 1 ચૂટકી જ હળદર એડ કરશું. ઓકે. તો નિમક કેટલું? તો સ્વાદ અનુસાર. તો આપણે નિમક પણ કેટલું લઈશું? અત્યારે જો 1 ચમચી. હજી થોડો નિમકની મને એમ લાગે છે કે આપણો લોટ વધારે છે તો જરૂર પડશે, આપણે થોડુંક નિમક એડ કરશું. તમારે લોટ આપણું તૈયાર થઈ જાય પછી તમે ટેસ્ટ પણ કરી શકો છો. તો તમારે કંઈ પણ સામાન એડ કરવો હોય તો તમે થોડો એડ કરી શકો છો. તો જો 1 ચૂટકી મેં નિમક એડ કર્યું તો પણ મને જરૂર છે એટલે થોડું મેં એડ કર્યું છે. તો હવે આપણે ખાંડ કેટલી લેવાની છે? તો હંમેશા આપણા ગુજરાતી ઢોકળા હોય એ હંમેશા ખટમીઠા જ હોય છે અને એનાથી આથો સરસ આવે. તો અત્યારે આપણે કેટલો છે? 2 કપ છે ને. ઓકે, હંમેશા લોટ આપણો 2 કપ છે. તો એની સામે આપણે ખાંડ કેટલી લેવાની છે? તો 1 કપે 2 ચમચી ખાંડ એડ કરું છું. તો આમાં 4 ચમચી હું ખાંડ એડ, તો જ આપણા ઢોકળા સરસ મીઠા થશે. આ ઢોકળા હંમેશા ખટમીઠા હોય છે. જોયું? ઓકે. હવે આપણે આમાં લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરવાનો. હું પણ જ્યારે પણ તમને બતાવું ત્યારે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરતી. તો એના માટે મેં દહીં લીધું છે, ઘરનું જ જમાવેલું. તો મીડિયમ ખાટું દહીં છે. તો આપણે કેટલું દહીં લેશું તે પણ હું બતાવીશ. તો જો 1 કપ ભરીને દહીં છે મારું, એટલું દહીં લઉં છું. જો બધું એક જ સરખું માપ લીધું છે, તમે જોઈ શકશો. જો અત્યારે આપણે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરતી, સિમ્પલ સરસ મજાનું. હવે આમાં આપણે શું એડ કરવાનું છે? હજી તમે જોયું ને મેં શું શું એડ કર્યું. તો આમાં છે ને મેં હિંગ એડ કરી, નિમક, ખાંડ
પછી અંદર દહીં એડ કર્યું છે, હળદર એડ કરી છે, આટલું વસ્તુ એડ કરી છે. હવે જ્યારે આપણે આપણા ઢોકળા ખાતા હોય તો ગરામાં ડચુરા ન વરે એટલા માટે આપણે શું એડ કરવાનું છે, તો આપણે 2 ચમચી જેટલું કોઈ પણ ફ્લેવર વાળું નહીં પણ સિંગ તેલ હોય એવું જ આપણે તેલનો ઉપયોગ કરવાનો. હંમેશા ઢોકળામાં છે ને કોઈ ફ્લેવર વાળું તમે તેલ લેશો તો ઢોકળામાં સ્વાદમાં મજા નહીં આવે. એટલે આપણે છે ને હંમેશા આ ઢોકળા બનાવવા હોય ત્યારે કયું તેલ લેવાનું, તો સિંગ તેલ હોય તો ચાલે, સ્મેલ વગરનું તેલ લેવાનું આપણે કોઈ પણ. જો તો તમે જોયું આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું. હવે છે ને આપણે લોટ લીધો છે, આ લોટ લીધો છે ને એમાં આપણે થોડું થોડું કરી અને આ બેટર ઉમેરે. તો આમાં મેં અત્યારે લીંબુનો ફૂલનો ઉપયોગ નથી કર્યો, તમને ખ્યાલ આવી ગયો ને. આપણે દહીંનો જ ઉપયોગ કરીને સરસ મજાના ફૂલાવાના છે ઢોકળા. તો આ ખમણ આપણે જ્યારે બનાવશું તો એના માટે એક ચમચો લઈ લઈશ, અત્યારે ચમચાથી જ હલાવીશ અંદર. જો 2 કપ બેસન લીધો છે, એના જ માપથી બધો સામાન અંદર ઉમેરો છે. તો તમને અંદર અત્યારે દહીંના ફોદા લાગશે, પણ જ્યારે આપણે બેસનમાં મિક્સ કરશું એટલે દહીંના ફોદા હોય તે પણ ભાંગી જશે. જો જે આપણે ધીમી ધીમી કરી અને બધું જ પાણી એડ કરી દઈશું. તો અત્યારે આપણે ઇન્સ્ટન્ટ સરસ મજાના ઢોકળા બનાવું છું, તો તમે જોઈ શકશો. હવે આપણું આ બેટર પાણી છે તે પણ પાછું બધું જ એડ કરી દઈશું. જો તમે જોયું ને આપણે સરસ મજાના ઢોકળા બનાવ્યા છે, તો તમને ખ્યાલ આવ્યો ને. હવે જે આમાં આપણે એક સામાન ઉમેરવાનો છે એનાથી પણ સરસ કુરકુરા ઢોકળા થશે. હું તમને બતાવું કે શું એડ કરું છું. તો જ્યારે આપણે આ ઢોકળા બનાવી છે એમાં શું થશે ખબર? તો તમને એમ લાગશે કે ભાઈ એકલા ચણાના ઢોકળા હોય છે ત્યારે ચિકાસ તમને લાગે થોડી ઘણી, તો એ ન લાગે એના માટે આપણે શું એડ કરવાનું છે, તો આ છે ને સૂજી છે. જો તો તમને દેખાતું હશે આ સૂજી છે. હું તમને પેકેટ પણ દેખાડું છું કે શું શું અંદર એડ કરું છું, એટલે તમને ખ્યાલ આવે. તો આપણે 2 કપ બેસન છે તો તેની સામે આપણે 2 ચમચી સૂજી એડ કરજો. પછી તમે સૂજી કે રવો કાંઈ પણ વસ્તુ તમારા ઘરમાં હાજર હોય એ તમે લઈ શકો છો. ઓકે, એનાથી સરસ લાગે. તો ખાસ બધા સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો અત્યારે આપણે ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળા બનાવું છું, જો તમે જોઈ શકશો. તો હવે આમાં આપણે તમે આ એકદમ સ્મૂથ આપણે હલાવવાનું છે, એકદમ સ્મૂથ આ રીતે હલાવી લેશું. જો એટલે આપણું બેટર છે ને એકદમ સરસ તૈયાર થઈ જાય છે ને. હંમેશા તમે જ્યારે અત્યારે છે ને હું હાથથી જ હલાવીશ, હાથથી હલાવશું ને તો વધારે સરસ હલાવશે. તમને એમ થશે કે હાથથી પણ ના, અમુક વસ્તુ જે આપણને હાથથી ગમે એ હાથથી જ ગમે આપણને, એટલા માટે હું હાથથી હલાવું છું. તો ખાસ બધા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. સરસ મજાના અત્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા થાય છે. તો દરરોજ હું રાતે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી તમારી જોડે શેર કરું છું. તો તમને અત્યારે જ જો અંદરથી બબલ્સ દેખાતા હશે. જો આપણે જો ફીણું ને ખૂબ જો અંદરથી કોક કોક બબલ્સ દેખાતા હશે, એટલે નજીક જ કેમેરો છે એટલે તમને દેખાય સરસ. જો હવે આપણે આ ઢોકળામાં શું કરવાનું છે, આપણે ગેસ ચાલુ કર્યો, કેમેરો આગળ લઈ લો. તો અત્યારે આપણે સરસ મજાના ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળા બનાવવાની છું, તો એન્ડ સુધી જોજો તો જ મજા આવશે. તો તમે જોઈ શકશો ને આપણે કેટલું પાણી લીધું છે અને કેટલી કેટલી વસ્તુ માપ સહિત એડ કરી છે. તો તમે ખાસ આ જોજો. હવે આપણે આમાં ઢોકળા બનાવવાના છે, તો એના માટે આપણે ગેસ ચાલુ કરી દઈશું.
તો સૌથી પહેલા છે ને આપણે જ્યારે આ ઢોકળા બનાવી ત્યારે તમને ખબર છે કે પાણી ઉકાળવા દેવું જરૂરી છે. તો આપણે સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે તો અત્યારે આ પ્લેટમાં બનાવીશું. ઓકે, તો આ પ્લેટમાં જ્યારે તમે સેન્ડવિચ ઢોકળા બનાવશો તો બહુ સરસ ટેસ્ટ આવશે ને સરસ લાગશે. જો તો અત્યારે આપણે ઢોકળા બનાવીશું એના માટે આપણે બટર પેપર લઈ લઈશું. કારણ કે બટર પેપર લઈ લઈશ એનાથી આપણા ઢોકળા સરસ ફૂલાશે સરસ અને નીચે ચોટશે પણ નહીં. નીચે ચોટશે પણ નહીં. જો તો આ બેટરને ઘડીક સાઈડ ઉપર રાખું છું. તો આ ટ્રેમાં આપણે કરવાના છે. એમાં આપણે તેલ લઈશું. ઓકે, જો તેલ લઈશ, તેલથી ગ્રીસ કરીશ. જો તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. બધે છે ને આપણે ટ્રેને ગ્રીસ કરી લેશું. અને જો તમારે બટર પેપર રાખવું હોય તો રખાય, ન રાખો તો પણ ચાલે, તો પણ સરસ થાય. પણ હું અત્યારે બટર પેપર ગોઠવું છું. તો કાતર લઈ અને આપણી જે ટ્રે છે એટલું આપણે કાપી લેશું. હંમેશા તમે બટર પેપર રાખો ને તો ઢોકળું છે ને નીચેથી તરત જ ખુલી જાય. તો આ બટર પેપર એવું છે કે તમે કોઈ પણ ખાવાની વસ્તુ તમે બનાવતા હોય એમાં ઉપયોગમાં લઈ શકો. આ છે જો હવે છે ને આ ટ્રેમાં હું ગોઠવી દઈશ. આપણે નીચે જ ગોઠવવાનું છે, સાઈડ ઉપર નથી ગોઠવવાનું. જો રાખી દીધું છે. હવે આના ઉપર પણ આપણે આમાં તેલના ટીપા તમે ન એડ કરો તો પણ ચાલે. ચાલો હું નથી એડ કરતી તો પણ ખુલી જશે. જો આપણે તેલ નથી એડ કર્યું, નીચે તળિયે જ એડ કર્યું હતું, બટર પેપર ઉપર આપણે તેલ નથી એડ કર્યું તો પણ સરસ ખુલી જશે. ચલો હવે આપણે અહીંયા પાણી ગરમ મૂક્યું છે એમાં એડ કરવાના છે આપણે ઢોકળા. આપણું મિશ્રણ છે એમાં શું એડ કરવાનું છે? તો આપણે અત્યારે ઈનો એડ કરશું. તો ઈનો કેટલો? આપણે બે અત્યારે પેકેટ હતા. ઓકે, તો અડધું બેટર હું કાઢી લઈશ, અડધું પછી આપણે એડ કરશું. મારી આ પ્લેટ છે. ઓકે, આમાં અડધું બેટર કાઢી લઉં છું. હવે આમાં આપણે એક પેકેટ ઈનો નાખશું. તો 1 કપ છે મિશ્રણ અને આ 1 કપ છે. બે અલગ અલગ કાઢી લીધું મેં. અને આમાં છે ને આપણે ઈનો એડ કરશું. પછી ઈનોની ઉપર આપણે શું એડ કરવાનું છે? તો લીંબુ. આપણે જ્યારે આથા વગરની કોઈ પણ વસ્તુ બનાવતા, હું તમને દર વખતે કહું છું કે જ્યારે આપણે આથા વગરની કોઈ ઇન્સ્ટન્ટ વસ્તુ બનાવતા હોય ત્યારે આપણે લીંબુનો ઉપયોગ કરવાનો ફર્મેન્ટેટ કરવા માટે. ઓકે, જો આપણે ઈનો કેટલો છે તે ચમચીથી ચેક કરી લો. આ 1 પેકેટ ઈનો છે. જો અડધી ચમચી આપણો ઈનો છે. આપણે ઈનો એડ કર્યો છે, તમને દેખાતું હશે. અને આપણે એક આખું લીંબુ એડ કરી દઈશું ખટાશ માટે. જો એની આપણે જે ઈનો એડ કર્યો છે ને એની માથે. જો હવે નજીક જ કેમેરો લાવી અને એકદમ સરસ ફૂલાશે. આખું લીંબુ એડ કર્યું છે એટલે હવે હું હાથથી જ એને મિક્સ કરીશ. જો આ રીતે. તો તમને દેખાતું હશે કેટલું સરસ ફૂલાઈ ગયું છે. જો
આપણે ઈનો એડ કર્યો છે, અંદર દહીં છે, લીંબુના ફૂલ વગર છે. ઓકે, જો હવે આપણું અડધું બેટર છે એને આપણે ટ્રેમાં નાખી દઈશું. તો કેટલું ભરવાનું છે તે પણ હું કહીશ તમને. તો સાવ પતલું જ કરવાનું છે, બહુ અતિશય જાડું નથી કરવાનું, કારણ કે ફૂલાશે. ઓકે, જો તો તમને દેખાતું હશે ભાઈ કેટલું ભર્યું છે. જો સાવ નોર્મલ એટલે કે અડધો ઇંચ જેટલું ભર્યું છે ને. હવે આપણું આ ગરમ પાણી મૂક્યું છે તો પાણી ઉતરે છે, એની ઉપર આ ટ્રે ને રાખી દો. જો રાખી દીધી છે. હવે આ બેટર પડ્યું છે એમાંથી સરસ મજાના બીજા ઢોકળા બનાવવાના છે. તો ખાસ જોજો, તો જ મજા આવશે કે કેવા થાય છે. સરસ મજાના આપણે જે ખમણ ઢોકળા બનાવું છું, તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો આ રીતે તમે ખાસ લાઈક કરો. હવે આ છે આપણું કડાયું, અહીંયાથી હટાવી દઈશ અને છેલ્લે જવા દઈશ. ઓકે, જો અને આપણી કડાઈ છે એમાં આપણે એક સરસ મજાના બીજા ઢોકળા બનાવવાના છે. તો તમે જોઈ શકશો મેં આ કડાઈ છે એમાં પાણી મૂકી દીધું છે અને કાઠું છે. તો આમાં પણ એક સરસ મજાની આપણે પ્લેટ ગોઠવવાની છે. તો ખાસ અત્યારે સ્ક્રીન ઉપર ટચ કરો અને લાઈક કરી દો. જો સ્ક્રીન ઉપર ખાલી ટચ કરો તો લાઈક થઈ જાય છે. અહીંયા સબસ્ક્રાઇબ નું બટન છે, તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી તમારી જોડે શેર કરું છું. તો બધા દરરોજ આવજો, બહુ મજા આવશે. તો અત્યારે હવે આપણે આમાં ટ્રેમાં મૂકી દીધું છે. ઓકે, હવે આ મિશ્રણ આપણું બચ્યું છે એને શું કરવાનું છે, તેના પણ એક સરસ ઢોકળા બનાવવાના છે. તો એના માટે આપણે એક પ્લેટ લઈ લઈશ. ઓલી પ્લેટ ક્યાં ગઈ સ્ટીલની? હા, અહીંયા જ છે મારી પાસે. ઓકે, જો આ પ્લેટ છે. તો આ પ્લેટમાં પણ આપણે તેલ લગાવશું. જો આમાં પણ આપણે ઢોકળા બનાવશું. જો તો આ પ્લેટને આપણે તેલવાળી કરી લીધી છે. હવે આ બેટર બચ્યું છે આપણું, આને ઢાંકી દો એટલે તરત જ ઉકાળવા લાગે. જો જો તમને દેખાતું હશે. હવે આ ઢોકળામાં શું કરવાનું છે, તો એની ઉપર આપણે લાલ મરચું છાંટવાનું છે. આ તો નોર્મલ આપણે બનાવી છે એ જ બનાવવાના છે, પણ એકદમ ટેસ્ટી અને સરસ બનાવશું. તો આપણે છે ને એની ઉપર લાલ મરચું એડ કરશું. હંમેશા તમે કોઈ ઢોકળા કરો તો લાલ મરચું એડ કરો તો સરસ લાગે. તો આમાં પણ હું લાલ મરચું એડ કરીશ. અને એક છે ને હું તમને બતાવું, તો આ મીઠા લીમડાના પાન છે મારા. ઓકે, તો હું જ્યારે કોથમીર આ રીતે સ્ટોર કરું છું, નીચે પાણી ભર્યું હોય, ઉપર ગ્લાસમાં લીમડો ને કોથમીર છે, તો જ્યારે તમે સ્ટોર કરો ત્યારે આ 15 દિવસ મહિના સુધી ખરાબ નહીં થાય અને આવીને આવી જ રહેશે. કોથમીર અને લીમડો તમે ફ્રીજમાં એક બાજુ ખૂણામાં પણ મૂકી શકો અને બારે રાખો. તો આની ઉપર છે ને તમારે જે આપણે બેગ હોય પ્લાસ્ટિકની બેગ એ લગાવી દેવાની, એટલે ખરાબ નહીં થાય. જો તો હવે આપણા મીઠા લીમડાના પાન છે એને હું સરસ ગોઠવું છું. જો તો આવું કઈક હોય તો બાળકોને પણ મજા આવે. જો દેખાય છે. તો હવે આપણે કોથમીર છે, તો કોથમીરને પણ કઈક ગોઠવશું અલગ જ. તમે પણ ઘરે આવું કઈક બનાવી અને બાળકોને દઈ શકો. જો કાલે આપણે સરસ મજાના ઓકે મેંગો ફાલુદાની રેસીપી તમારી જોડે શેર કરી હતી. તો બધાને ખૂબ જ ગમી છે અને વખાણ કર્યા છે. તો તમે ન જોયું હોય તો ખાસ જોજો. જો આપણા ઢોકળા સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે. જો તમને હું બતાવું, મારી પ્લેટ મેં શણગારી છે એ પ્લેટને બતાવી દઉં. જો દેખાય છે ને, તો ડરી જશે. તો બધાને વેલકમ.
વેલકમ. દરરોજ હું રાતે આવું ત્યારે નવી નવી સરસ રેસીપી તમારી જોડે શેર કરું છું. જો આપણું આ પાણી ઉતરે છે તો એમાં છે ને અત્યારે ગેસની આંચ ધીમી કરી દઉં છું, કારણ કે આપણને વરાળ લાગે ને એટલે, અને હું ગોઠવી દઉં છું. જો નજીકથી બતાવી દો. તો જો આપણે તમે જોઈ શકશો મેં ઢોકળા માટેની થાળી મૂકી દીધી છે. જો તો આ અલગ જ લાગે, સરસ. જો તમે જોયું ને, આ પ્લેટ ખાવાની પણ મજા આવે ને. તો હવે આપણે શું કરવાનું છે, તો હવે આપણે આ ઢોકળા મૂક્યા છે, આપણે સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે, એ ઢોકળા મૂક્યા છે એને હવે 2 જ મિનિટમાં આપણે ખોલી લેશું. તો જો હવે ખોલી લઉં છું. ઓકે, જો અને આ પ્લેટને હું નીચે ઉતારી લઉં છું. અત્યારે જો આપણે ગેસની આંચ ચાલુ જ રાખશું. જો આ નીચે ઉતારી લીધી છે. હવે આની ઉપર આપણે શું કરવાનું છે, કારણ કે આને ચડતા વાર નહીં લાગે. તમને એમ થશે કે ચલો ચડતા વાર લાગશે, પણ ના, નહીં ચડતા કઈ વાર નહીં લાગે. હવે આપણે એક સરસ મજાની ફુદીનાની ચટણી બનાવી છે. જો આ છે ને ચટણી બનાવેલી છે, ફુદીનો, કોથમીર છે, લીલું મરચું છે, આદુ છે. તો અંદર મેં સિંગદાણા કે કઈ વસ્તુ એડ નથી કરી. ઓકે, તો આ ગ્રીન ચટણી છે, તમે જોઈ શકશો. તો એમાં છે ને ફુદીનો અને કોથમીર, લીલા મરચા અને આદુ, બસ. અને ખટાશમાં એડ કર્યું છે લીંબુ. કાચી કેરી હોય તો અત્યારે સીઝનની કાચી કેરી પણ એડ કરી શકો, ને નિમક. તો આમાં મેં ખાંડ નથી એડ કરી, ખાટી સરસ ચટણી બનાવી છે. તો આપણા ખટમીઠા છે ને ઢોકળા, એટલા માટે. હવે એની ઉપર આ જે આપણા ઢોકળા છે એની ઉપર સરસ પાથરી દેવાનું છે આપણું મિશ્રણ ચટણી. જો થર કરી અને સરસ પાથરી દેશું. અત્યારે આપણે સરસ ઇન્સ્ટન્ટ સરસ મજાના ઢોકળા બનાવું છું. તો આ ઢોકળામાં આપણે કોઈ પણ તમે જોયું, તમારી પાસે જો ટાઈમ હોય તો તમે અડધી કલાક રેસ્ટ આપી શકો, પણ આપણે તો અત્યારે તમારી જોડે હું લાઈવ હોઉં છું એટલે રેસ્ટ નથી આપી શકતી. જો તો આ ચટણી જ્યારે બનાવી ત્યારે પાણીનો પણ ઓછો ઉપયોગ કરવાનો છે, અને સરસ પાથરી દઈશ. જો હાથથી જ હું પ્રેસ કરી અને સરસ પાથરી દઈશ. તો ખાસ બધા લાઈક કરો. અત્યારે ઇન્સ્ટન્ટ સરસ મજાના ઢોકળા થાય છે. જો આપણે ગ્રીન ચટણી બધે જ પાથરી દીધી, તમે જોઈ શકશો. હવે આપણે શું કરવાનું છે, તો 1 જ મિનિટમાં મેં પાણી પીધું અને હવે પાછા હું ઢોકળા બનાવવાની છું. તો હવે આપણું આ બેટર છે એને પણ આપણે બધું જ એડ કરી દઈશું. આપણે બધું જ એડ કરી દઈશું. એટલે આનાથી આપણે સરસ આનાથી બધું લઈ લઈશું. તો તમને એમ થશે કે આ ઢોકળા પણ એના જે આપણે નોર્મલ કરી છે એને કરતા આ સેન્ડવિચ ઢોકળા છે ને તરત જ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય, વાર નહીં લાગે. તમે જોયું, એક પ્લેટ તો આપણી તૈયારી થઈ ગઈ. હવે છે ને આમાં પણ આપણે ઈનો એડ કરવાનો છે. આમાં આપણે કાંઈ જ એડ નથી કર્યું, તમને ખ્યાલ છે. મસાલા તો બધા આપણે એડ કર્યા, પણ ઈનો એડ નતો કર્યો. તો હું ઈનો અત્યારે એડ કરી દઉં છું પાછું. જો આપણે સાઈડમાં રાખી દીધું હતું. ઈનો એડ કર્યો એટલે આપણે લીંબુ ફરજિયાત એડ કરવાનું જ્યારે પણ હું, કારણ કે આપણે આમાં લીંબુના ફૂલનો ઉપયોગ નથી કર્યો, ખાલી નોર્મલ લીંબુનો જ ઉપયોગ કર્યો છે. તો અત્યારે જો આખું લીંબુ છે એ તૈયાર કરીને રાખ્યું છે. આપણે ઈનો એડ કરી એટલે તરત જ અંદર લીંબુ એડ કરવાનું છે.
મેં ઈનો એડ કર્યો છે 1 પેકેટ આખો, એટલે કેટલી છે એ અડધી ચમચી ઈનો છે, તો એની માથે આપણે એક આખું લીંબુ એડ કરવાનું છે, તો લીંબુની ખટાશ સરસ આવશે. જો જો તમને દેખાતું હશે, એકદમ સરસ આપણે ફેટી લેશું. જો તો થોડી વાર રેસ્ટ આપીને તો વધારે ફર્મેન્ટ થાય. જો તમે જોઈ શકશો એકદમ ટેસ્ટી સરસ મજાનું થયું છે ને. જો બબલ્સ પણ સરસ આવવા મને તમને દેખાતું હશે કેવી સરસ જારી પડી છે. હવે છે ને આપણે આ મિશ્રણ છે એને બધે ફરતું આપણે એડ કરી દઈશું આ પ્લેટમાં. ઓકે, જો ખાસ જે આપણા ખૂણા હોય ને ત્યાં ખાસ આપણે ચેક કરવાનું કે ખૂણે ખૂણે આખું બેટર પહોંચી જવું જોઈએ. તો તમે જોયું ને. હવે આ પ્લેટને આપણે ઉપર જો તમારે હજી લાલ મરચું સ્પ્રિંકલ કરવું હોય તો તમે થોડું થોડું, હું અત્યારે થોડું થોડું નોર્મલ કરું છું. જો આપણે આની ઉપર સરસ એક વઘાર પણ કરશું. જો હવે આ પ્લેટને આપણે પાછી રાખી દેશું. જો ગેસની આંચ ફૂલ જ છે અને થોડી વાર આને આપણે ચડવા દેશું. તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમે જે કહેશો એ જ રેસીપી હું ખાસ તમારી જોડે શેર કરીશ, અલગ અલગ સરસ મજાની. તો આપણે છે ને કિચનમાં થોડું ક્લીન કરી લઉં. હજી ખાસ એન્ડ સુધી રહેજો તો આપણે જે ઢોકળા ચડે છે, સેન્ડવિચ ઢોકળા, તે પણ હું બતાવીશ. આ ઢોકળા ચડે છે તે પણ બતાવીશ, અને બીજું પણ સરસ મજાનું બનાવવાનું છે, તો ખાસ રહેજો. તે પણ હું તમારી જોડે શેર કરીશ આ જ બેટરમાંથી. તો એમાંથી શું બનાવવાનું, તો આપણે જ્યારે બનાવી છીએ તો બાળકો માટે તો કંઈક બનાવવું, આપણા માટે તો આપણે બનાવી છીએ, તો આપણા બાળકો માટે શું બનાવું તે પણ હું તમારી જોડે શેર કરીશ અત્યારે. તો બધા ખાસ લાઈક કરો. ગુજરાતી એક બહેન છું તો મારી મહેનત પસંદ આવે તો ખાસ લાઈક કરો. જો કિચનમાં આપણે થોડું ક્લીન કરી લેશું. જો હવે આપણું આ બેટર છે એમાં એક હું ટ્રે લઈશ. આમાંથી મને ઓલે ટ્રે આપતો નાની નાની, આપણે બાળકો માટે પણ કંઈક બનાવવું છે. જો તો આ નાની નાની સરસ મજાની ઈડલી થશે. આનાથી પણ સેન્ડવિચ ઢોકળા તમે બનાવી શકો. તો એના માટે આપણે શું કરવાનું છે, તો થોડું થોડું તેલ લેશું અને તેલ લગાવી તો આમાં આપણે થોડી તૈયારી કરી લઈએ, કારણ કે આપણે ઢોકળા હમણાં જ થઈ જશે, વાર નહીં લાગે. તો આપણે ત્યાં સુધીમાં છે ને ટ્રેને તેલથી ગ્રીસ કરી લઉં છું. જો હવે આપણું આ બેટર પડ્યું છે એનાથી ચમચીથી આપણે ભરશું. જો તમારે પાઇપિંગ બેગમાં લઈ અને ભરવું હોય તો પણ ભરી શકાય, અને ચમચીથી ભરવું હોય તો પણ ભરી શકાય. અત્યારે હું ચમચીથી ભરું છું. પછી નાની નાની આની આપણે ઈડલી કરવાની છે.
એટલી સરસ ફૂલાશે, તમે ખાસ એન્ડ સુધી જોજો. તો જો આપણે આ ઢોકળા છે બાજુમાં પ્લેટમાં મૂક્યા છે તે પણ તૈયાર થઈ જશે. તો અત્યારે આપણે મિની ઈડલી ઢોકળા બનાવી છે, બટાણી ઈડલી, અને એમાં પણ ઢોકળા બનાવી છે. તો તમે પણ ખાસ બનાવજો બાળકોને દેવા માટે. મિની ઢોકળા. ઓકે. તો આપણા માટે તો કઈક બનાવીએ, આપણા બાળકો માટે પણ બનાવવું જોઈએ ને. થાળીમાં બટકું દઈ દે તો એને ન ભાવે, તો આ રીતે દઈ તો એને ભાવે. જો આપણું બેટર પણ પૂરું થઈ ગયું છે એટલું બધું જ આપણે થોડું ખાસ તમે જોજો એન્ડ સુધી કે ઢોકળા કેટલા ફૂલાય છે. તમે બેટર બનાવતા આવડી ગયું, બધું તમે તૈયારી કરી નાખી, પણ તમારે મેઇન જ ઢોકળા ફૂલાય એ ન જોવો તો એ શું કામનું? તો તમને ખ્યાલ આવે કે ઢોકળા બનાવ્યા છે એ કેવા થયા છે. જો હવે આ બાજુની પ્લેટમાં આપણે રાખ્યા છે, એને આપણે લઈ લેશું અત્યારે. જો તો જો આ આપણે પ્લેટ રાખી છે એને આપણે હટાવી દેશું. જો એને આપણે ચેક કરી લઈએ કે તૈયાર થઈ ગયા છે. જો તમે જોઈ શકશો કેટલા સરસ ફૂલાણા છે. ફૂલાણા છે ને, તો હવે જ્યારે તમારે બાળકો માટે કંઈક બનાવવું હોય તો તમારે શું કરવાનું? હવે આ ઢોકળા આપણા ફૂલાણા છે સરસ. મને ચીઝ આપો ફ્રીજમાંથી. તો આમાં આપણે ચીઝ ખમણશું, તો આપણે આ બાળકોને ચીઝ ઢોકળા તરીકે દઈ શકાય. તો તમે જો જોયું ને, ઢોકળા આપણા સરસ ચડી ગયા છે. હવે આપણે ચીઝ ખમણવાનું છે. લાવો છો. જો આપણે છે ને એક કે બે ચીઝની ક્યુબ લેવાની. તમારે આ મિની બટન ઇડલી બનાવી છે તેમાં તમે તો આ છે ને અમૂલનું ચીઝ ક્યુબ છે એ લીધું છે. તો તમે પણ એ લઈ શકો. અમૂલનું કોઈ પણ વસ્તુ બ્રાન્ડ સારી હોય છે. જો તો હવે આ ચીઝ છે આપણે ખમણવાનું છે એની ઉપર. જોયું તો આ ચીઝ ઢોકળા છે. અને ચીઝ ને આપણે મેલ્ટ કરશું. જો બીજી ક્યુબ ક્યાં ગઈ? જો તો બધી સરસ લગાવી દઈશું. ઓકે. જો જો એટલે આપણે પ્લેટ બહાર નથી કાઢી. જો જોયું ને તમે. તો આની ઉપર આપણે બાળકોને પસંદ તેવા મજાના ઢોકળા પીઝા પણ કહી શકો. જો હવે આપણે આ છે ને ચીલી ફ્લેક્સ છે તે પણ આપણે થોડું થોડું એડ કરશું. જો મસ્ત લાગે ને, બાળકોને ભાવે. પછી આ છે ને ઓરેગાનો છે તે પણ આપણે થોડો થોડો એડ કરશું. બધી બાજુથી સ્પ્રેડ કરશું. હવે આપણે મેં અત્યારે ગેસની આંચ બંધ કરી દીધી. એ ગેસની આંચ ના ધીમો છે. ઓકે, ધીમો છે. તમે ફૂલ કરી દીધો છે. અને આને છે ને આપણે 1 થી 2 સેકન્ડ જ રાખવાનું છે. બહુ ઝાઝી વાર નથી રાખવાનું, ખાલી 1 સેકન્ડ જ. કારણ કે આપણે મેલ્ટ તરત જ કરી કે ઢોકળા પણ ગરમ છે ને આપણા, એટલા માટે થોડી જ વારમાં સરસ મજાના ઢોકળા થઈ જાય છે. હવે આ બાજુના ઢોકળા છે એ પણ આપણે 5 જ મિનિટમાં ખોલી દઈશ. તો તમને અત્યારે છે તમારી જોડે હું સરસ લાઈવ છું અને સરસ મજાના ઢોકળા બનાવ્યા છે. તો તમે જોયું ને, અત્યારે આપણે સરસ બાળકો માટે ચીઝ ઢોકળા બનાવ્યા. અત્યારે ચીઝ ઢોકળાની તો બહુ જ ડિમાન્ડ છે. અત્યારે બધામાં ચીઝ બાળકોને પસંદ આવે, એટલા માટે મેં ચીઝ ઢોકળા બનાવ્યા છે. તેની જોડે એક સેન્ડવિચ ઢોકળા બનાવ્યા છે અને એક બટન
બટન ઇડલી ઢોકળાની એક સરસ વેરાયટી તમને આ જે હું બનાવું છું યુટ્યુબમાં ક્યાંય નહીં મળે. એ જ હું તમારી જોડે અલગ અલગ રેસીપી શેર. કાલે મેં તમારી જોડે જે મેંગોના ફાલુદાની રેસીપી શેર કરી હતી અને સરસ ગ્લાસ પીરા હતા, એ પણ તમે યુટ્યુબમાં જોશો તો જે હશે ખરું, પણ એ મેંગોના ફાલુદા તૈયાર હશે. એમાં જે મેં ફાલુદાની સેવ પણ બનાવી હતી મેંગો એડ કરીને, બહુ ટેસ્ટી લાગી. તમે ન જોયો હોય તો ખાસ એકવાર જોજો. લીચી વાળું પણ મેં બનાવ્યું હતું, તે પણ સરસ થયું. તો અત્યારે હમણાં 2 મિનિટમાં ચડી જાય ત્યાં સુધીમાં આપણે વાત કરી લઈ. અને આ પણ જો મેલ્ટ થઈ ગયું છે. આ તો આપણે 1 સેકન્ડ જ રાખવાનું હતું. ઓકે, જો હા, વાવ કેવું થયું છે? કટ કરવાની પણ મજા આવે. આમ એમ થાય ના ના કટ નથી કરવું એવું થાય ને. પણ આપણે કટ લગાવશું, થોડું ઠંડુ થાય એટલે સરસ પીઝા જેવો શેપ આપશું, તો જ મજા આવે ને. જો તો તમને કેવા લાગ્યા તમે ખાસ મને કોમેન્ટમાં જણાવજો. એકદમ ટેસ્ટી અને સરસ મજાના. તો બધા જ લાઈક કરો. જે આપણે સેન્ડવિચ ઢોકળા પણ થાય છે તેને પણ હું બતાવીશ. જો તો અત્યારે છે ને ગરમ ગરમ છે તો પણ આપણે કટ લગાવશું. તો આ રીતે તમે ધીમે ધીમે હળવા હાથે, ગરમ ગરમ છે તો પણ આપણે કટ લગાવશું. ઓકે, પછી છે ને આપણે ચોરસ કરશું તો બહુ નાના થશે, એટલે ચોરસ નથી કરતી, પણ અહીંથી હું કટ લગાવું છું. એક અહીંથી કટ લગાવું છું, જોઈ શકશો તમે. જો, અને એક અહીંથી કટ લગાવશું. આપણે આ રીતે કટ લગાવીશું. જો, અને આપણે છે ને સાઈડ માંથી પણ હું આ રીતે, તે ગરમ ગરમ છે પણ સાઈડમાં આપણે છરી આ રીતે કરી નાખશું. અને એક છે ને તાવીથો લઈ અને હું આપણે તાવીથો લઈ એનાથી ખોલશું તો જ આપણા સરસ બારે નીકળશે. બતાવું તમને. ઓકે, જો તો આપણે, હું તમને એકદમ સોફ્ટ અને સરસ મજાના જે ઢોકળા આપણે બનાવ્યા છે, પીઝા ઢોકળા, તે પણ હું બતાવું તમને. જો ઓકે, હું જારી પણ બતાવું તમને. જો આપણી જારી પડી છે એ ઊંધો હાથ કરી અને બતાવું છું. તો જારી કેટલી સરસ પડી છે તમને દેખાતું હશે. અને સાઈડની જારી જુઓ તમે, લેયર. અને આ સાઈડની જો, અને એકદમ સોફ્ટ છે તે પણ બતાવું તમને. જો એકદમ પોચા રૂ જેવા સરસ તૈયાર થયા છે ને, એકદમ પોચા રૂ જેવા. જો હવે આપણે આ ઢોકળા છે તે પણ ચડી ગયા છે. હું ખોલી લઉં, કેમ કે બહુ વાર નહીં લાગે. આપણે સેન્ડવિચ ઢોકળા બનાવ્યા છે તે પણ ચડી ગયા છે. જો, તો ખાસ જોજો. જો, ઓકે, વાવ, સરસ તૈયાર થયા ને. તો એને પણ આપણે નીચે પ્લેટ લઈ લઈશું. તો તમે પણ આવું કંઈક બનાવી શકો. એક જ બેટર માંથી અલગ અલગ સરસ કંઈક આપણે બનાવી શકીએ બાળકો માટે. આપણે મોટા નહીં ભાવે અમુક વસ્તુ, તો એવું નથી. હવે આપણે જે મિની ઇડલી છે, બટન ઇડલી, એ પણ આપણે, જો તો મેં છે ને પાણી ઘટી ગયું છે તો આપણે થોડું પાણી એડ કરી અને પાછી ટ્રે મૂકી દઈશ. જ્યારે પણ તમે કોઈ પણ ઢોકળા બનાવો ત્યારે 3-4 થાળી આપણે જ્યારે મૂકવાની હોય આ રીતે, તો નીચે પાણી પૂરું થઈ જાય એનું ખાસ ચેક કરવાનું.
અત્યારે મેં છે ને 1 ગ્લાસ પાણી એડ કર્યું છે નીચે, કારણ કે આપણે જ્યારે પણ ઢોકળા કરી 2-3 થાળી કરતા હોય તો પાણી ઘટી જાય નીચે, તો પાણી એડ કરી લેવાનું પાછું. તો અત્યારે આપણે બંને પ્રકારના સરસ ઢોકળા બનાવ્યા છે. તો આ ઢોકળાને પણ આપણે ડિમોલ્ડ કરવાના છે, તે હું કરું અત્યારે. જો કે ગરમ ગરમ છે ત્યારે જ કરું છું. જો તો બધાને કેવા લાગ્યા? આ એકદમ ટેસ્ટી સરસ મજાના છે ને. જો હવે આ છે પ્લેટ, એને પણ આપણે ખોલશું. તો એના માટે શું કરવાનું, આપણે સાઈડ થી થોડું થોડું ખોલી લઈશ. જો એટલે સહેલાઈથી નીકળી જાય. જો આપણી આ પ્લેટ છે એને છે ને ઊંધી કરી નાખું છું. જો ટેપ કરી અને કાઢી લેશું. થોડી ગરમ છે પણ નીકળી જશે સહેલાઈથી, તમે જોઈ શકશો. જો જો કાંઈ પણ ચોઈટું છે? નથી ચોઈટું ને? હવે આપણે આ બટર પેપર છે એને પણ હટાવી દેશું ઉપરથી. જો તો તમને જારી દેખાતી હશે, જારી કેટલી સરસ પડી છે. જો તમને જારી અને એકદમ સોફ્ટ છે. આપણે એકદમ ટેસ્ટી સરસ મજાના બનાવ્યા છે ઢોકળા, અલગ અલગ પ્રકારના. તમે પણ ઇન્સ્ટન્ટ સરસ બનાવી શકો. જો હું તમને એકદમ પોચા રૂ જેવા છે, તો હું તમને અહીંથી સાઈડ થી ને જારી બતાવું છું. જો તમે આ સાઈડે જોજો, જારી છે ને. તો આના ઉપર આપણે એક સરસ ટેસ્ટી વઘાર કરવાનો છે. તો એના માટે હું સેજ આંકા પાડી લઉં અને કાપીને પણ તમને બતાવું. ઓકે, તો ખાસ મને કોમેન્ટમાં કહેજો કે મેં 3 પ્રકારના ઢોકળાની રેસીપી તમારી જોડે શેર કરી છે, તો તમને વધારે કયા પસંદ આવ્યા તે મને ખાસ જણાવજો. જો હું તમને છે ને કાઢીને પણ બતાવીશ. જો અત્યારે ગરમ ગરમ છે. તમે હજી તમારી પાસે ટાઈમ હોય ઘરે તો તમે 2 મિનિટ તેને ઠંડુ પણ કરવા દો તો ચાલે. હું અત્યારે ગરમ ગરમ જ તમારી જોડે બતાવું છું, તો પણ સહેલાઈથી સરસ નીકળી જાય છે. જો હું તમને એક પીસ પણ કાઢીને બતાવું તો જ તમને ખ્યાલ આવશે. તો તમે જોઈ શકશો જારી એટલી સરસ પડી છે. જો છે ને એકદમ સોફ્ટ છે. આ પણ તો આપણે વચ્ચે છે ને આપણે ગ્રીન ચટણી ઉમેરી છે. જો તો એકદમ ટેસ્ટી સરસ મજાના ઢોકળા ત્યાં તમને બધામાં જારી એટલી સરસ હશે. જો છે ને આગળ પાછળ નીચે બધે જ સરસ જારી છે અને એકદમ સોફ્ટ છે, પોચા રૂ જેવા જારીદાર. તો આ ઢોકળા ઉપર એક સરસ મજાનો આપણે વઘાર કરશું. ચલો તેના માટે આપણે વઘાર કરવા માટે એક વઘારિયું નાનું એવું લઈ લઈશ. તમે ન વઘાર કરો અને તો પણ આ રીતે તમે કોઈ પણ પીસ ખાવ ને તો પણ મજા આવશે. તો તમે જોઈ શકશો બધેથી જારી સરસ પડી જાય. હંમેશા જારીદાર હોય તો ઢોકળા ખાવાની મજા આવે. ચલો ગેસ ચાલુ કરી દઈશું અને ટેસ્ટી સરસ મજાનો વઘાર કરી. તો તમારા બધાની એટલી સરસ કોમેન્ટ આવતી હશે, પણ એક જ મિનિટમાં આપણી એક રેસીપી ઉપર હું થોડો ફોકસ છે. ઓકે, ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે. ઓકે, જો
થોડું તેલ આપણે ઉમેરવું છે. બાળકોને આવા ઢોકળા જયારે ઉતરતા હોય ત્યારે આમ એમ થાય કે ચલો મમ્મી જલ્દી હું ખાઈ લઉં. એવું થાય ને. સફેદ તલ જો આપણી રાઈ સરસ ફૂટે પછી આપણે સરસ એક ટેસ્ટી સરસ વઘાર કરી છે. ગરમ ગરમ વઘાર આપણે રેડશું. જો આપણી રાઈ ફૂટી જાય પછી આપણે ગેસની આંચ હંમેશા બંધ કરી દેવાની છે. અને પછી આપણે લીમડો એડ કરશું, લીલા મરચા એડ કરશું. અને જ્યારે પણ કોઈ વેરાયટી આપણે બનાવતા હોય ત્યારે આપણે હિંગ એડ કરી. વઘારમાં હિંગ ગુજરાતીની ફેવરેટ. જોડે આપણે સફેદ તલ એડ કરશું. તલ છે ને ફૂટે બહુ, તમને ખ્યાલ તો હશે, એટલા માટે મેં ગેસની આંચ બંધ કરી દીધી છે. અને આપણે થોડું પાણી એડ કરશું. બાર જો આપણે પેલા છે ને જ્યારે પણ હું તમને એક વાત કહું, આપણે મારે એક જાણવા જેવી તમને એક વાત કહેવી છે. તો હું શું કહીશ કે તમને ખ્યાલ જ હશે પણ તોય પણ હું એક વાત કહું છું કે જ્યારે આપણે આ વઘાર કર્યો છે, આ ઢોકળા માટેનો કોઈ પણ તમે વઘાર કરો તો આ ઢોકળા માટેનો જ્યારે વઘાર કરો છો ત્યારે તમે અંદર રાઈ મૂકો, તલ મૂકો, લીલું મરચું, લીમડો, બધી જ વસ્તુ અંદર તમે એડ કરો છો. પણ જ્યારે આપણે પાણી એડ કરવાનું હોય ત્યારે ગેસની આંચ બંધ કરી દેવાની, નહીતર ગેસ ચાલુ હશે તો ભડકો થશે. એટલે ત્યારે ગેસ બંધ કરી દેવાનો, પછી તમે પાણી એડ કરો, પછી આપણે ગેસ ચાલુ કરી દેવાનો. ઓકે, પછી આપણે જે મસાલા પાછા એડ કરવા હોય તો કરી શકાય. તો આપણે ખાંડ એડ કરવાની છે. જો કારણ કે પાણી આપણું હોય એ મોરું ન લાગે એટલા માટે. જો હવે ધીમા આપણે થોડી વાર આપણે ઉકળવા દઈશું. એના હિસાબે શું થશે કે જ્યારે ઉકળતું હશે એના જે ખાંડ આપણી મેલ્ટ થઈ જાય, પછી આપણે સરસ મજાનો ઉપર વઘાર રેડી દઈશું. તો તમે જોઈ શકો એકદમ ટેસ્ટી સરસ મજાના આપણે પીઝા બનાવ્યા છે બાળકો માટે. તો બાળકોને તમે બહારથી પીઝા ન લઈ આવવા હોય એટલા માટે આપણે આવું એક નવી વેરાયટી પણ દઈ શકીએ. ઢોકળા નથી ભાવતા તો તમે ઉપર આવું બધું એડ કરી દીધું તો ભાવે. એટલા માટે મેં આ જ રીતે મગની દાળના પણ પીઝા તમને શીખડાવ્યા છે. એમાં ઈડલી પીઝા પણ બનાવ્યા છે, તો ખાસ તમે એ વિડીયો પણ જોઈ લેજો. ઈડલી પીઝા, તો ઈડલી હોય એની પણ એક સરસ મજાનું ફ્લેવર આપ્યો હતો. હવે આ ઉપર ગરમ ગરમ સરસ આપણે વઘાર રેડવા છે. એક ચમચી લઈ લઉં તો ચમચીની મદદથી આપણે ઉપર વઘાર રેડશું. આપણે પાણી વાળા ઢોકળા હશે તો પણ સરસ થશે. તો જો હવે આપણો આ વઘાર છે પાણી વાળો, હું બધે જ ફરતો ફરતો સરસ એડ કરી દઉં છું.
ઉપર છે ને આપણે થોડી કોથમીર એડ કરશું, એટલે છે ને કોથમીર જો થોડી આપણે કોથમીર એડ કરશું. તો તમે પણ આ રીતે બનાવજો, મજા આવશે. જો હું તમને બતાવું તો આપણું પાણી વાળું ઢોકળું હોય તો પણ સરસ લાગે. એવું નથી કે ચલો પાણી વાળું ઢોકળું હોય તો નહીં ભાવે, તો પણ જારીદાર ને સરસ બન્યું છે. તમે જોઈ શકશો. વઘારેલું ઢોકળું તમે એમનામ ખાવ તો પણ સરસ લાગશે, અને આ રીતે બનાવો તો પણ સરસ લાગશે, તો પણ એકદમ સોફ્ટ રહેશે. જો હવે આપણે જે બટન ઇડલી કરી છે તેને પણ આપણે ખોલીને ચેક કરી લઈએ. ઓકે, એ પણ આપણે ખોલીને ચેક કરી લઈએ. આપણે એ પણ તૈયાર થઈ ગઈ છે. જો તો એને પણ જરાય બનતા વાર નહીં લાગે. તો ગેસની આંચ મેં બંધ કરી દીધી છે, અને એને હું નીચે લઈ લઈશ. તો આ આપણે એકદમ ટેસ્ટી સરસ મજાની બટન ઇડલી છે. તો એને એક આપણે પ્લેટમાં કાઢી લેશું. તો ખાસ જોયું ને તમને, તો તમને આ 3 માંથી કઈ રેસીપી સારી લાગી મને કોમેન્ટમાં ખાસ જણાવજો. હવે આ ઇડલીને આપણે બહાર કાઢી લઈશું. જો ગરમ ગરમ છે ત્યાં સહેલાઈથી નીકળી જશે. ઓકે, જો તો તમને દેખાતું હશે. પણ તમે જારી જોજો. આ નાની ઇડલી છે, તમને દેખાતું હશે, પણ એની પણ કેટલી જારી અને સોફ્ટ થયા છે. જો એકદમ સહેલાઈથી, જો આ થડે છે ત્યાં જ નીકળી જાય છે ને. જો જરાય મહેનત કરવી પડે છે. મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. જો આપણી ઇન્સ્ટન્ટ સરસ મજાની એકો એક એટલી સરસ થઈ છે. તો તમને આ મારી રેસીપી કેવી લાગી મને ખાસ કોમેન્ટમાં જણાવજો. એકદમ ટેસ્ટી સરસ મજાની અલગ અલગ આપણે જે વેરાયટી બનાવી છે, તો તમને ગમી જશે ને. તો આજે આપણે એકદમ ટેસ્ટી સરસ મજાની મિની, તમને આ વિડીયો થોડો લાંબો લાગશે કે ચલો આ તો બહુ જ લાંબુ થયું, પણ લાંબુ તમે આખી રેસીપી જોશો કે એક જ વસ્તુમાંથી. ચલો મેં એવું નથી કર્યું કે ચલો ખાલી સેન્ડવિચ ઢોકળા કરીને મૂકી દીધું, કે ખાલી ઇડલી કરીને મૂકી દીધી, કે ખાલી પીઝા બનાવીને મૂકી દીધા. નહીં, આજે તમારી જોડે 3 રેસીપી એક જ વસ્તુમાંથી શેર કરી. તો તમને ખાસ વિડીયો લાંબો લાગશે, પણ તમે એન્ડ સુધી જોજો, પહેલેથી છેલ્લે, તો તમને મજા આવશે. તો મિની ઇડલી બનાવી છે, એમાં આ ઢોકળામાંથી આપણે સરસ મજાના સેન્ડવિચ ઢોકળા બનાવ્યા છે. તમે જોઈ શકશો. જો આપણે બીજું ખોલશું તો પણ આરામથી ખુલી જશે. ઓકે, પીઝા. સોરી, સરસ મજાના પીઝા બનાવ્યા છે. તેની જોડે આપણે સેન્ડવિચ ઢોકળા બનાવ્યા છે. જો તો તમને એકો એક પીસ તમે ખોલીને ચેક કરો તો તમને મજા આવશે. એકો એક પીસ સરસ મજાના થયા છે, ખાવામાં પણ એટલા ટેસ્ટી છે. તો જો મારી આ 3માંથી જે રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી.
અને તમે 3 માંથી કઈ રેસીપી બનાવો છો કે એક જ બેટર માંથી તમે પણ 3 રેસીપી બનાવજો, તો જેને જે પસંદ આવે તે ખાઈ શકે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બધાને જય શ્રી કૃષ્ણ.